રાજકોટની વાત કરીશું, જ્યાં આરએમસીમાં ફડાકાકાંડનો મામલો ગરમાયો છે. કાળી પટ્ટી ધારણ કરી આરએમસીના એન્જિનિયર્સે વિરોધ કર્યો. ફડાકાકાંડ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જમીન ઠાકર મેદાને આવ્યા. એન્જિનિયરને કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ માર માર્યાના આરોપ લાગ્યા. પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવા તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવા માંગ કરાઈ. આરએમસી એન્જિનિયર્સે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી. સ્ટેન્ડિંગ ચેરમેન જમીન ઠાકરે કહ્યું, આપણે બંગડીઓ પહેરી નથી, કાર્યવાહી કરીશું. એજન્સીને 48 કલાકમાં બ્લેકલિસ્ટ કરીશું. અત્યારે અમે આજે કમિશનર સાહેબને સૌપ્રથમ રજૂઆત કરી કે એજન્સી સામે કાયદાકીય જે પગલાં હોય એમાં બ્લેકલિસ્ટ થઈ શકે એમ હોય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે, તથા ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી જે છે એના ચેરમેનને રજૂઆત કરી, જેને બંને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને સાહેબે સારો સપોર્ટ આપ્યો અને ખાતરી આપી છે કે આવું તો તદ્દન થવું જ ન જોઈએ. કોઈ કર્મચારી જે છે, અધિકારીઓ છે, એને લાફા તો મારવા જ ન જોઈએ. એટલે કાયદાકીય પગલાં જે લેવાતા હશે એની ખાતરી આપી છે. ભારતીય બંધારણમાં ક્યાંય એવી કોઈ જોગવાઈ નથી કે કોઈની ઉપર આપણે હુમલો કરવો. હુમલો કર્યો એ ગેરબંધારણીય વાત છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ એ પોતાના સમયગાળાને બાદ કરતા પણ સાંજે 6 વાગ્યા પછી પણ હંમેશા કામ કરતા હોય છે. આ એવા કર્મચારી ઉપર હુમલો થયો છે કે જે વોર્ડનું બેઝનું કામ કરે છે, એની ઉપર એજન્સીએ જ્યારે હુમલો કર્યો છે, જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. આજરોજ યુનિયન દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી અને મારા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 48 કલાકથી વધુ સમયમાં 48 કલાકમાં જ આ એજન્સીની ઉપર શિક્ષાત્મક પગલાં કેવી રીતે લઈ શકાય એનું કાયદાકીય વિષયને ધ્યાનમાં લઈ અને અમે બ્લેકલિસ્ટ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને, કારણ કે કોઈ વ્યક્તિને મારવું એ ગેરબંધારણીય છે.